ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામે એક નવા બનતા મકાનમાં કડિયા કામ કરી રહેલા આધેડની હત્યા કરી બે શખ્સો નાસી ગયા હતા. હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપમાં બે સગા ભાઈઓને પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. તો આવો જોઈએ કેમ બે ભાઈઓએ આપ્યો હત્યાને અંજામ. કલોલના મોખાસણ ગામે ખેલાયો ખૂની ખેલ. બે શખ્સોએ કડિયા કામ કરી રહેલા આધેડની કરી હત્યા. બે સગા ભાઈઓએ ભેગા મળીને આધેડને ઉતાર્યો મોતને ઘાટ. લોખંડના સળિયા અને છરીના ઘા મારી નિપજાવી હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની કરી ધરપકડ. કલોલના મોખાસણમાં કડિયા કામ કરતા 53 વર્ષીય રતનજી છનાજી ઠાકોરની હત્યા કરવામાં આવી હતી. બે સગા ભાઈઓ દ્વારા લોખંડના સળિયા અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરતા હત્યાનું કારણ સામે આવ્યું હતું. ગઈકાલે મોખાસણ ગામમાં રતનજી છનાજી ઠાકોર, જેની ઉંમર 53 વર્ષ છે, તેનું મર્ડર થઈ ગયું છે અને તે બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો જાહેર થયો છે. આમાં હકીકત એવી છે કે મર્ડર જનાર અને આરોપીની માતા સાથે એને પ્રેમ સંબંધ હતો. છેલ્લા ઘણા સમયથી આ બંનેને સમજાવવા છતાં તે લોકો સમજે નહીં અને આરોપીની સમાજમાં આ બદનામી થતાં તે લોકોએ આ પગલું ભરેલું છે. અને આમાં આરોપીનું નામ છે સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર અને જયેશજી અમરાજી ઠાકોર. આ બંને સગા ભાઈઓ છે. તેઓ કાલે છરી અને લોખંડનો છડીઓ લઈ અને મોખાસણ ગામે આવેલા અને આજે મર્ડર જનાર કડિયા કામ કરતો હોય તે જે સ્થળે જઈ અને જયેશ જે નાનો ભાઈ છે તેને છડિયા વડે માર મારેલો અને સંજયે પોતાની પાસે જે છરી હતી તેના વડે માથામાં તથા પેટના ભાગે ઘા મારી અને આ રતનજીનું મોત નિપજાવેલ. ગુનો દાખલ થયેલ છે. બંને આરોપીઓ ગઈકાલે જ સાંજના પોલીસે પકડી લીધા છે. એની જે હથિયાર અને તેમજ વાહનનો ઉપયોગ કરેલ તે પણ પોલીસે કબજે કરેલ છે. હાલ તપાસ ચાલુ છે. પ્રેમ સંબંધોની થઈ જાણ અને ખેલાયો ખૂની ખેલ. પ્રેમ સંબંધની અદાવતમાં કરાઈ હત્યા. છેલ્લા 4 વર્ષથી આરોપીઓની માતા સાથે મૃતક રતનજીનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ બાબતે અગાઉ પણ થઈ હતી માથાકૂટ. આરોપીઓએ માતાના પ્રેમ સંબંધની અદાવતમાં કરી નાખી હત્યા. કલોલના મોખાસણ ગામમાં માતાના પ્રેમ સંબંધની અદાવતમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી બપોરે 12 વાગ્યે બે સગા ભાઈએ સળિયા અને છરી વડે હુમલો કરી માતાના પ્રેમીને પતાવી દીધો હતો. મળતી માહિતી મુજબ મોખાસણ ગામમાં રહેતા રતનજી છનાજી ઠાકોર ના કૌટુંબિક ભાઈની દીકરીના લગ્ન હોય અને લગ્નની તારીખ નક્કી કરવા માટે મહેમાન ઘરે આવેલા હતા. જો કે રતનજી છનાજી ઠાકોર ગામમાં જ રહેતા મહેન્દ્રસિંહ બાબાજી ઠાકોરના ઘરે કડિયા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સંજય ઉર્ફે મંગાજી ઠાકોર અને જયેશ અમરાજી ઠાકોર નામના બે સગા ભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને રતનજી પર સળિયા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જયેશે લોખંડના સળિયા વડે રતનજીના માથા પર પાછળથી હુમલો કર્યો હતો, જ્યારે સંજયે છરી વડે માથા અને પેટના ભાગે ઘા કર્યા હતા. ત્યાં જ કામ કરી રહેલા માણસા તાલુકાના સોજા ગામના જીફુજી પરમાર રતનજીને બચાવવા વચ્ચે પડ્યા હતા. તો આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન લોકોની બૂમાબૂમ સાંભળી આરોપીઓ લાલ રંગની બાઇક પર હથિયારો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ બંને આરોપી કડીના જાકાસણ ગામે ભાગ્યા હતા. ગંભીર રીતે ઘાયલ રતનજી છનાજી ઠાકોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર અજય રતનજી ઠાકોરની ફરિયાદને આધારે કલોલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ હત્યા અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.